મારા મેનેજરે અમને દરેક વસ્તુ માટે એઆઈ વાપરવા માટે મજબૂર કર્યા એટલે મેં મારા ફરજિયાત સર્ટિફિકેશનના કોર્સમાં છેતરપિંડી કરવા માટે તેનો ઉપયોગ કર્યો. તેણે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ભલે મેન્યુઅલી કામ કરવું ઝડપી હોય પણ તમારે એઆઈ જ વાપરવું પડશે. આના કારણે સ્ટાફ નિરાશ હતો અને લોકો શાંતિથી કામ છોડવાની તૈયારીમાં હતા પણ બોસને આ વાતની કોઈ ખબર જ નહોતી. પછી તેણે અમને કોડિંગ સિવાયની બાબતોમાં એઆઈ સાથે ક્રિએટિવ બનવાનું કહ્યું. અમે હિપા કમ્પ્લાયન્ટ સોફ્ટવેર લખીએ છીએ તેથી અમારે ખૂબ જ કંટાળાજનક ઓનલાઈન કમ્પ્લાયન્સ કોર્સ કરવા પડતા હતા. મને એક આઈડિયા આવ્યો. મેં ક્લોડને તે સાઇટ પર સેટ કર્યું અને આખી પ્રક્રિયાને ઓટોમેટ કરવા માટે પપેટિયરનો ઉપયોગ કર્યો. એઆઈ પોતે પેજ બદલતું રહ્યું વિડિયો જોયા અને ટેસ્ટ પાસ કર્યા જ્યારે હું બસ શાંતિથી બેસીને જોતો રહ્યો. અમારી આગામી સ્ક્રમ મીટિંગ દરમિયાન મેનેજરે પૂછ્યું કે અમે એઆઈનો સર્જનાત્મક રીતે ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ. મેં ગર્વ સાથે જાહેર કર્યું કે મેં એઆઈ પાસે મારું હિપા સર્ટિફિકેશન પૂર્ણ કરાવ્યું છે. આખી ટીમ જોરથી હસવા લાગી. મારા મેનેજરની બોલતી બંધ થઈ ગઈ અને તેણે સ્વીકારવું પડ્યું કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે એઆઈએ ન કરવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ ભાગ? કંપની દરેક વિદ્યાર્થી દીઠ પેમેન્ટ કરે છે, તેથી તે મને વધુ પૈસા ખર્ચ્યા વગર ફરીથી કોર્સ કરાવવા માટે મજબૂર કરી શકે નહીં. હું સત્તાવાર રીતે કમ્પ્લાયન્ટ છું. ઓછામાં ઓછું આવતા વર્ષ સુધી જો ત્યાં સુધીમાં મેં આ જગ્યા છોડી ન દીધી હોય તો.